લાઈવ પ્લસ કરીને આપણા જોડે પ્રોડક્ટ છે, જેમાં 70% નોની છે, એલોવેરા 10%, જેમાં આમળા, અશ્વગંધા, અક્કલકાલ, પ્રકૃતિપિયર આ બધી પ્રોડક્ટો વપરાયેલી છે. જે આજે હમણાં એક દિવસ એક વ્યક્તિ આવ્યા હતા કે સાહેબ હું પેલા નોની વાપરતો હતો, તો કે અહીંયાથી નોની મળી જશે. મેં કીધું નોની કરતા સારી પ્રોડક્ટ મળશે. મને કે કેવી રીતે સારી? હું તમે ચા પીવો ચા? કે હા. મેં કીધું ચા મસાલા વાળી પીવો ને મસાલા વગરની પીવો, કઈ સારી લાગે? જેમાં આદુ અદરક મસાલા નાખીને આપે તમને, તો કઈ સારી લાગે અને કઈ વધારે ફાયદો થાય? તો કે આદુ અદરક મસાલા નાખેલી હોય. તો તમે બજારમાંથી લાવો એટલી નોની લાવો, જ્યારે હું તમને 70% નોની સાથે મસાલા નાખીને એલોવેરા, અક્કલકારી, અશ્વગંધા મસાલા નાખીને ચા બનાવીને આપું તો કઈ કેવું રહે? તો કે વધારે સારું રહે. હું નોની એકલી રિઝલ્ટ આપે વધારે કે આરી રિઝલ્ટ વધારે આપે? તો કે આરી રિઝલ્ટ વધારે આપે. તો ઘણા બધા લોકો નોની વાપરતા હોય, એ લોકોને બી મારો આગ્રહ કે તમે એકલી ચા પીવો, ખાલી દૂધ ને ચા નાખી, એના જગ્યાએ મસાલા નાખેલી ચા પીવો તો તમને વધારે ટેસ્ટ આવશે અને વધારે ફાયદો થશે. તો આ એક બેસ્ટ પ્રોડક્ટ જે લોકોનો વિશ્વાસ છેલ્લા 10 વર્ષથી જીતી રહી છે. નંબર 1 સેલિંગ પર આ પ્રોડક્ટ આપણી ચાલી રહી છે અને હાઈએસ્ટ સેલિંગમાં હાઈએસ્ટ રિઝલ્ટ વાળી પ્રોડક્ટ, જેના આજ સુધી કોઈ સાઈડ ઇફેક્ટ નહીં જોયા માર્કેટમાં. આજ સુધી જેને બી લીધું એને વખાણી જ છે પ્રોડક્ટ. જેને બી આ પ્રોડક્ટ પીધી એ બધાએ વખાણી જ છે. બધાને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે અને એવા રિઝલ્ટો મળે છે કે જેને આપણે વિશ્વાસ બી ના કરી શકીએ. કેન્સર જેવી, કિડની જેવી બીમારીઓની અંદર લોકોને રિકવરી નથી આવતી, જ્યારે આપણી લાઈફ પ્લસ સાથે લેવાથી રિકવરી ફાસ્ટ થઈ જાય. ઘણા લોકો ડોક્ટરની દવાઓ લેતા હતા પણ રિઝલ્ટ નથી આવતી. ઘણા લોકો ઘણી બધી પ્રયત્નો કરતા રિઝલ્ટ નથી આવતી. પણ સાથે આપણી પ્રોડક્ટ લેવાથી ઘણી બધી એવું થાય, લોકો લાઈફ પ્લસ ચાલુ કરીને બીજી બધી દવા બંધ કરતા હોય. હું એમ નથી કહેતો લાઈફ પ્લસ ચાલુ કરીને બીજી દવા બંધ કરો. બીજી દવા લેતા હોય એના સાથે બી લાઈફ પ્લસ લેવાનું ચાલુ કરશો ને તો તમારું રિઝલ્ટ ફાસ્ટ થઈ જશે. કારણ કે લાઈફ પ્લસ નું કામ એ એન્ટી બુસ્ટર. આ એક તમારી જે રોગ પ્રતિકારક શક્તિ એને બુસ્ટ કરવાની, પાવર આપવાનું કામ કરશે. તો તમે બીજી કોઈ દવા રોગને મટાડવા માટે લો છો પણ તમારા શરીરમાં શક્તિ જ નથી રોગ મટાડવાની, તો એ દવા કામ કરતી નથી. પણ જ્યારે તમે એને લાઈફ પ્લસના સાથે લેવાની ચાલુ કરો છો તો તમારી શક્તિ, રોગ પ્રતિકારક શક્તિ વધી જાય. એટલે તમારા જે દવા એ દવાનું કામની ક્ષમતા વધી જશે. તો લાઈફ પ્લસ એ દરેક બીમારીની અંદર દરેક રોગના દવાની સાથે બી આપી શકાય. કારણ કે આ એક વિટામિનોથી ભરપૂર પ્રોડક્ટ. આની અંદર બધી જ ટાઈપના વિટામિન અને એન્ટીઓક્સિડન્ટ જે કહી શકાય એ બધા જ આની અંદર છે, જે ટાઈપના આપણા શરીરને પાચન શક્તિ વધારવા માટે અને આપણા શરીરને જે કહેવાય ને કે એન્ટી બુસ્ટર જે પેલી કહેવાય પ્રક્રિયાને મજબૂત કરવા માટે, એને મજબૂત કરવા માટે સૌથી વધારે આનો રોલ હોય છે. તો આ પ્રોડક્ટ તમારા કોઈ પણ આસપાસમાં જાણકાર કોઈ પણ વ્યક્તિ બીમાર હોય અને લાંબા સમયથી દવા લેતો હોય એને એક રેફરન્સ કરી દો કે તમે જે બી દવા લેશો એના સાથે મને લેવાનું ચાલુ કરી દો. તો દવાની સાથે તમે લેશો, તમારી જે દવા લેશો એનું રિઝલ્ટ વધારે દેશે. આ તો રિઝલ્ટ આપે જ છે પણ એના સાથે એનું રિઝલ્ટ વધી જશે જે દવા લેશો એનું. કારણ કે આનું મેન કામ જ એ શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું, પાચન ક્રિયા સુધારવાનું અને શરીરમાં જે બોડી હોય બોડીની એનર્જી લેવલ ઊંચું કરવાનું અને એન્ટી ઓક્સિડન્ટ વધારવાનું. બરાબર? તો કોઈ પણ પ્રકારના વ્યક્તિ આનો ઉપયોગ કરી શકે છે. કોઈ પણ વ્યક્તિને આ મળી શકે છે. બરાબર? વિટામિન થી ભરપૂર છે અને શક્તિમાં વધારો કરે છે. બરાબર? પાચન ક્રિયા સુધારે, રોગ પ્રતિકારક શક્તિ વધારે, આ બધા ઘણા બધા ફાયદાઓના છે. બરાબર? માંસપેશીઓ, હાડકા મજબૂત બધું જ કરશે. ત્વચામાં વધારો, ઉંમર, ફેફસા, હૃદય બધામાં ફાયદો થશે. બરાબર? બીજી આપણે એલોવેરાની વાત કરીએ તો એલોવેરા તો ખાલી શરીર માટે નહીં પણ બીજી ઘણી બધી જગ્યાએ બી વપરાય છે. અને એલોવેરાનું બી મેન કામ આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ સુધારવાનું. ડાયજેસ્ટિવ સિસ્ટમની વાત કરીએ તો ડાયજેસ્ટિવ સિસ્ટમ સુધરી જાય એટલે 80% બીમારીઓ તમારી મટવા માંડે. 80% બીમારીઓ થાય નહીં. કારણ કે ડાયજેસ્ટિવ સિસ્ટમ ઉપર મોટા ભાગની બીમારીઓ હોય છે. કારણ કે તમારી જે શરીરની પ્રક્રિયા રહી એ જ્યારે ડાયજેસ્ટિવ સિસ્ટમ બગડે એટલે આખી પ્રક્રિયા બગડવા માંડે છે. જે તમે ખોરાક ખાવ છો એ ખોરાક ટાઈમસર નીકળતો નથી, કચરો બને છે જે કચરો બહાર નીકળતો નથી, જેના કારણે તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ બગડતી જાય. ડાયજેસ્ટિવ સિસ્ટમના કારણે ધીરે ધીરે બીજા પાર્ટ્સ ઉપર એની સાઈડ ઇફેક્ટ થતી હોય છે અને ધીરે ધીરે આખા શરીરમાં એનો ફેલાવો થઈને કોઈ પણ જગ્યાએ રોગો બનતા હોય છે. તો જો અગર ડાયજેસ્ટિવ સિસ્ટમ સહી કામ કરશે વર્ષો સુધી તો તમારા શરીરનું લોહી શુદ્ધ રહેશે, શરીર શુદ્ધ રહેશે, આંતરડા, ઉધરી, લીવર બધું શુદ્ધ રહેશે. તો જેથી કરીને ભવિષ્યમાં તમને કોઈ બીમારી નહીં થાય
અને એલોવેરાનું સૌથી મેન કામ છે ડાયજેસ્ટિવ સિસ્ટમ સુધારવાનું. અને ડાયજેસ્ટિવ સિસ્ટમ સુધરે એટલે વ્યક્તિને દિવસ આખો તંદુરસ્ત મહેસૂસ થશે, આખા દિવસમાં એની એનર્જી મહેસૂસ થશે. કારણ કે ઘણીવાર શું થાય કે આપણને કબજિયાત થઈ જાય તો આપણે આખો દિવસ હેરાન થતા હોય. જે લોકોને કબજિયાતની પ્રોબ્લેમ આખો દિવસ એમને મૂડ નહીં આવે, બરાબર. સવારમાં તમારે બહાર નીકળવું હોય, ઘણીવાર લેટરિન ના આવે તો તમે ત્યાં સુધી હેરાન પરેશાન હશો, બરાબર. અને ઘણા લોકોને વારંવાર રૂકીને લેટરિન આવતી હોય, બરાબર. ઘણા લોકોને વારંવાર લેટરિન જવું પડતું હોય દિવસમાં ગમે ત્યારે. આ બધી સમસ્યાઓનો હલ આ કરી શકે છે રેગ્યુલર લેવાથી. અને ડાયજેસ્ટિવ સિસ્ટમ જેટલી ઝડપથી સુધરશે, જેટલી સારી બનશે, એટલું તમારું ભવિષ્ય, તમારું કહેવાનું તમારી તંદુરસ્તી એટલી સારી થઈ જશે. કારણ કે મેન વસ્તુ ડાયજેસ્ટિવ સિસ્ટમ સુધરે તો નવો ખોરાક આસાનીથી પચી શકે અને નવા ખોરાકની અંદરથી ચરબીની જગ્યાએ જે વિટામિનની જરૂર હોય વિટામિન છૂટા પડશે. કારણ કે ઘણીવાર શું થાય કે ડાયજેસ્ટિવ સિસ્ટમ બગડવાના કારણે અંદરથી વિટામિન છૂટા નહીં પડતા, ચરબી છૂટી વધારે પડે. ચરબી વધારે છૂટી પડે એટલે વ્યક્તિનું શરીર મોટું થતું જાય, અંદર શક્તિ ના આવે, ખાલી વજન વધે જાય, એનર્જી ના વધે. એટલે ઘણા લોકોને એવું થાય કે શરીર બહુ મોટું થઈ જાય પણ થાક વધારે લાગે ને એવું બધું થતું હોય. કાયદેસર બોડી વધારે હોય તો તાકાત વધારે હોવી જોઈએ, પણ ઘણી વખત વ્યક્તિ જાડો થાય પણ તાકાત કશું ના હોય, કામ કશું ના કરીએ, થોડું ચાલે ને શ્વાસ ચડવા માંડે, થાકી જાય. કારણ કે શરીરમાં ચરબી જ ખાલી પેદા થાય છે, એનર્જી પેદા નહીં થતી. વિટામિન છૂટા નહીં પડતા, ખાલી ખોરાકમાંથી ચરબીનું માત્રા જ, કોલેસ્ટ્રોલની માત્રા છૂટી પડે. અને વધુ પડતો કોલેસ્ટ્રોલ જો વગર શરીરમાં વધી જાય તો ઘણી બધી હાર્ટ એટેક જેવી બીમારીઓ થતી હોય છે, અસ્થમા જેવી બીમારીઓ થતી હોય છે, ઘણી બધી બીમારીઓ થવાની શક્યતાઓ હોય છે. તો એ બધી જ બીમારીઓની અંદર આ વસ્તુ એલોવેરા કામ કરે છે. કે સૌથી પહેલા ડાયજેસ્ટિવ સિસ્ટમ સુધરે, એનાથી ચરબીનું પ્રમાણ ઘટે, ચરબીના પ્રમાણ ઘટવાથી શરીરનું વજન બી મેન્ટેન થાય છે, લોહી બી ચોખ્ખું રહે છે અને ઘણા બધા એનાથી ફાયદા થાય છે. શ્વાસ ના ચડે, હૃદયની અંદર લોહી ટાઈમસર પહોંચે, ઘણા બધા ફાયદા આનાથી થતા હોય છે. અને જેથી કરીને વ્યક્તિના આયુષ્ય ઉપર બહુ અસર પડતી હોય છે. તો એલોવેરા બી બહુ બેસ્ટ પ્રોડક્ટ ગણવામાં આવે છે. કે મેન એનું કામ છે ડાયજેસ્ટિવ સિસ્ટમ સુધારવાનું. કે તમે જે ખોરાક લો છો એ ખોરાકને ટાઈમસર બહાર નીકાળે તો જ ખાધા પછીનો ટાઈમસર એનો પાચન ક્રિયા પટીને અને એનો બહાર નીકળવો બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એની અંદર આપણું એલોવેરા ફાઈબર બેઝ, ફૂલ ફાઈબર બેઝ એલોવેરા છે કે જેની અંદર ફાઈબરની માત્રા ખૂબ જ છે. ને ફાઈબરની માત્રા તમારા ડાયજેસ્ટિવ સિસ્ટમને સુધારવાનું કામ કરે છે, પાચન ક્રિયા સુધારવાનું કામ કરે છે. અને પાચન ક્રિયા સુધારવાના કારણે લોહી વધારે બને, એનર્જી વધારે બને અને કચરો જલ્દીથી બહાર નીકળી જાય. તમે તમારી કોઈ પણ મશીન હોય એની અંદર જે કોઈ પણ વસ્તુ બનાવતી હોય તો એનો જે મને આપણે પેલું જ્યુસ મશીન આવે રસ કાઢવાનો, તો એક બાજુથી રસ નીકળે ને એક બાજુથી કચરો નીકળે. જો કચરો નીકળવા વાળું નાકું બંધ થઈ જાય તો પછી રસ નીકળી શકશે? કારણ કે આગળ અંદર નવો તમે પેલું એને કરી શકો, એને સારી રીતે ફેવરી નહીં શકો. તો સારી રીતે ફેરવી નાખો તો કચરો અંદર જમા રહેશે તો મશીન બગડશે. અને એના કારણે પછી રસ નીકળવાની માત્રા ઘટી જશે, કારણ કે અંદર પેલું થઈ ગયું. તો એવી રીતે આપણા શરીરમાં બી એ જ વસ્તુ ડાયજેસ્ટિવ સિસ્ટમ કામ નથી કરતી, જેના કારણે કચરો બહાર નહીં નીકળતો, જેના કારણે લોહી ઓછું બને છે, કોલેસ્ટ્રોલ વધારે બને છે અને વિટામિન છૂટા પડતા નથી, જેના કારણે અશક્તિ વધારે પેદા થાય છે શરીરમાં. અને કોલેસ્ટ્રોલની માત્રા ધીરે ધીરે હૃદય ઉપર અને ફેફસા ઉપર અસર કરવાની ચાલુ કરે છે, લોહીની અંદર અસર કરવાની ચાલુ કરે છે અને પછી ઘણી બધી બીમારીઓની અંદર રૂપાંતર થઈ જાય છે. તો આ એલોવેરા ઘણી બધી બીમારીઓની અંદર કામ કરે છે ડાયજેસ્ટિવ સિસ્ટમ સુધારીને. તો એલોવેરા એક એવી વસ્તુ છે કે કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિને રેગ્યુલર લઈ શકે, એની કોઈ સાઈડ ઇફેક્ટ થવાની નથી, બરાબર. કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે પી શકવાનો, એવું જરૂરી નથી કોનો કોર્સ કરવો. ડેલી બી પી શકે, રેગ્યુલર બી પી શકે, પણ કોર્સ કરવાથી વધારે ફાયદો થાય. કોઈ પણ વસ્તુને રેગ્યુલર લેવાથી ફાયદો થાય, અનિયમિતતા કોઈ દાડે રિઝલ્ટ મળે નહીં. એટલે જેટલું બી તમે નિયમિતતા લાવશો એટલું તમને રિઝલ્ટ વધારે સારું મળશે, બરાબર. તો આપણી પાચન ક્રિયા સુધારવા માટેની સૌથી બેસ્ટ પ્રોડક્ટ છે. મોટાપો ઘટાડે, લીવર મજબૂત કરે. લેડીઝોની અંદર માસિક ધર્મની અનિયમિતતા હોય તો એ બી ઓટોમેટિક સુધરે, કારણ કે અપચાના કારણે ઘણી બધી પ્રોબ્લેમ થતી હોય. માસિક વહેલી આવી જાય, ઘણી બધી માસિક વધુ ઓછું બી થઈ જાય, ઘણીવાર વધારે આવી જાય, ઘણીવાર ઓછું થઈ જાય. કારણ કે ડાયજેસ્ટ સિસ્ટમ ની અંદર આ બધું જ આવી જાય. કારણ કે જે શરીરમાંથી કચરો જેટલી જગ્યાથી બહાર કાઢવાનું કામ છે એ બધું જ ડાયજેસ્ટ સિસ્ટમની અંદર આવે છે, બરાબર. તો એ ડાયજેસ્ટિવ સિસ્ટમ જેટલી સારી કામ કરતી થશે એટલું તમારું શરીર સ્વસ્થ રહેશે. જો લેડીઝોને માસિક ટાઈમસર આવે તો લેડીઝોનું શરીર સ્વસ્થ રહે. જે લેડીઝને માસિકની અંદર અનિયમિતતા હોય એના અંદર તમે જોજો વારંવાર એને ચક્કર આવવાના, અશક્તિના, બીમાર પડવાના પ્રોબ્લેમ વધારે છે. કારણ કે જેની માસિક નિયમિતતા હોય તો એને એ બધા પ્રોબ્લેમ બહુ ઓછા થતા હોય છે.
અને ઘણીવાર માસિક ની અનિયમિતતા ઘણા લોકોમાં એવું હોય છે કે બાળકો નહીં થવાના કારણો બી હોય છે. તો માસિકની નિયમિતતા બી સારી રીતે થઈ જાય અગર એલોવેરા અને લાઈવ પ્લસ બંને લેતા હોય અને એક આપણી એન્જોય કરીને કેપ્સ્યુલ છે આનો ઉપયોગ કરવામાં આવે તો ઘણીવાર એવું બી બને છે કે જે લોકોના બાળકો ના હોય એમને બી કદાચ એમના હોર્મોન્સની અંદર ચેન્જીસ આવવાની શક્યતાઓ રહે છે અને હોર્મોન્સ બદલાવાથી ઘણીવાર જે કામ વર્ષોથી ના થયું હોય એ કામ થઈ શકવાની શક્યતાઓ હોય છે. કારણ કે હોર્મોન્સની અંદર ચેન્જીસ આપણી પાચન ક્રિયા બદલાય, આપણી વિટામિન્સની સંતુલન બદલાય એટલે હોર્મોન્સની ક્રિયા બદલાય છે અંદર શરીરમાં. હોર્મોન્સની જે કામ કરવાની પ્રક્રિયા હોય એ બદલાય છે અને જો હોર્મોન્સની પ્રક્રિયા બદલાય એટલે આપણે જે શરીર જે કામ ના કરતું હોય એ કામ ચાલુ થાય છે. કારણ કે હોર્મોન્સ અંદર બદલાય એટલે ઘણું બધું અંદર બદલાય છે. તો ઘણીવાર જે વર્ષોથી કોઈને બાળકોને એવું ના થતું હોય તો એ લોકો બી આનો ટેસ્ટ કરી શકે છે કારણ કે આનાથી લાઈવ પ્લસ એલોવેરા અને આ એન્જોય કેપ્સ્યુલનો ટેસ્ટ કરી શકે છે જેનાથી એમના હોર્મોન્સની અંદર ચેન્જીસ આવે તો હોર્મોન ચેન્જીસના કારણે કદાચ એમને જે રિઝલ્ટની